ઓ ભાઈ બેંક માંથી બોલું છું. રાવ લોન દે લોન ની આગળ ઘટતી હે કે લોન દે લોન બેંક વાળા દેશે, હું તો ખાલી કોલ જ કરું. એટલે એક નવી સામગ્રી આપણા પાસે હેલ્ધી શું એ આપણે જોયા. મિત્રો આપણે થઈ ગઈ છે ચાઇનીઝ મકાઈ રેડી, દેશી જુગાડ. મોબાઈલ સામગ્રી આ રિવ્યુ દેવાનો હે. કેવી હે? તો હેલો ગાઈસ, કેવો ના છો? તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. गुड मॉर्निंग અને ब्लॉग क्या चालू गई दुकान. तो मित्रों सवार में हमें ना कचरा डालने जाना पड़ता है डस्टबिन पे. तो हम डस्टबिन पे गए थे कचरा डालने અને इधर हमको पपाया दिख गया. तो वो गीत याद आ गया मुझे सुबह पप्पायू रे पप्पायू ये ना बाजा तू ने कुछ ऐसा ही कुछ था, मैंने याद नहीं है लेकिन कुछ अच्छा था, मुझे याद नहीं आता. तो अभी दुकान पे जाते हैं, याद आएगा तब बात करेंगे. पूरा याद करते हैं इसको. तो मित्रों આપણે है ने दुकान से निकल रहे हैं અને ભાઈ मैं ऐसी बात बोल रहा था आप सबको कि मैं એવા લોકોને પણ જોયા છે જે રોવે ને તો ગાડી ને મોબાઈલ ને એવું બધું આવે ને અમે તો રોએ ને તો કોઈ સાંભળે નહીં. ખબર નહીં યાર, પહેલેથી જ આપણે રોવાની સિસ્ટમ જ નથી રાખી એવું છે. કેમ કે પહેલાથી જ આપણે વાત નથી કરી, કેમ કે આપણી ઘરની પરિસ્થિતિ જોઈને આવેલા છીએ ને એટલે એ જ અત્યારે છે ને આપણને જવાબદારીપૂર્વક લઈ ગઈ છે. पर रोવામાં फायदो હતો पर શું કરી મિત્રો, हम वो चीज करते ही नहीं है जो हमारे माँ बाप को परेशानी. तो कोई बात नहीं, ये तो समय समय की बात है, चलता रहेगा. काम करते हैं अभी फिलहाल. तो दोस्तों गरीबी में आटा गीला कैसे बताए आप सबको. एक तो जो हमारी एसी यहाँ थी काटी लीधी है, ऊपर थी लाइट गई એટલે એક તો ગરમી થતી હતી, ઉપરથી ગરમી થવા માંડી એટલે સમજો જો આ ક્રમની કઠણાઈ કહેવાય. ખબર નહીં જિંદગીમાં લાઈન કેમ આવી ગઈ છે, કેવી ખબર છે? ગમે એ જાય લાઈનમાં જ ઊભું રહેવું પડે. આ નોટબંધી પછી આવું લાઈનમાં ઊભું રહેવાનું વધારે થઈ ગયું. કાંઈ વાંધો નહીં, પેટ્રોલ ભરાવા આવ્યા ભરા લેતે હે. મિત્રો આ ગાડી જે સેટની સાચવવી પડે અમારે. આ ગાડી અમુક અત્યારની છોકરીઓ જેટલી મેકઅપ નથી કરતી ને એટલાની તો ખાલી આ ગાડી પેટ્રોલ પી જાય છે 2 દિવસ. એવરેજ 500 રૂપિયાની છે, સમજો છો ને તમે. હા તો મુજે આપણે વધારે બોલાય નહીં કાંઈ. આ તો દુકાને છે બસ. જામનગરની ટ્રાફિક તમે નહીં જોયો, જોવો ખાલી ટ્રાફિક. ઓ ભાઈ બેંક માંથી બોલું છું. રાવ લોન દે લોન ની આગળ ઘટતી હે કે લોન દે લોન બેંક વાળા દેશે, હું તો ખાલી કોલ જ કરું. બાકી લોન ડિપાર્ટમેન્ટ બીજા હે. વાત કહી દે ભાઈ લોન. ભાઈ આ બિચારો કો પ્રેન્ક હો ગયા. 500 થી 600 જણાએ જોયું આ ભાઈનો પ્રેન્ક. ભાઈને ફેમસ કરી દીધો. એમાં એક દો તો એવું કહેતી કે ભાઈ આ તો કાંઈ વાંધો નહીં, ભલે ને કામ કરે બીજા. તો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને તમે શું વાત કરો, નાઈ દેવી લીધો ને એકદમ ફ્રેશ થઈ ગયો. આજે જમવાનું થોડું કરીએ લેટ છે એટલે એક નવી સામગ્રી આપણા પાસે હેલ્ધી શું એ આપણે જોયા. બાલ હજી સાફ કરવાના. પાણી નીકળે. શું બની ગયા? મકાઈ ના ટોટાનો હે. આ જે પોટો, અમે એને પોટો કહી, મકાઈ નો પોટો. શું છે માઈ? આ નાખશે પછી આ કઈ ચટણી છે? માયોનીઝ છે મિત્રો, આ માયોનીઝ છે. માયોનીઝ પછી આ સેજવાન ચટણી ને માયોનીઝ નાખીને એકદમ મસ્ત હેલ્ધી બનાવું છે હમણાં મિક્સ કરી. આવવાની મજા જ કઈ અલગ. એનું નામ શું કહેવાય એમાં? નવી ડીશ, ન્યુ ડીશ છે. વાવ મિત્રો, આપણે થઈ ગઈ છે ચાઇનીઝ મકાઈ રેડી, દેશી જુગાડ. દેશી જુગાડ નહીં ભાઈ,
તો મોબાઈલ ને દેખ ઓ મોબાઈલ સામગ્રી આ એ થી દુગાર કરી વસ્તુ ઊંચી છે હેલ્ધી હે ને પ્રોટીન હેલ્ધી મકાઈ આ મસ્ત છે મેડ ઇન પર માય હમે ન્યુ આઇટમ લોન્ચ છે ચાકો ન્યુ આઇટમ મેન્યુફેક્ચર બાય રિવ્યુ દેવાનો હે કેવી હે કેવી છે હારી હે હારામાં હારી લોન્ચ તો મિત્રો મારા મમ્મીએ કંઈ કર્યું હતું નવું ટ્રાય બનાવ્યું હતું બધાએ ચાયકો પપ્પાએ મેં બધાએ ખાધું એક નંબર ફર્સ્ટ ક્લાસ અને બારે આવ્યા છે થોડું ઘણું હવા ઉજાસમાં કેમ કે અત્યારે બે દિવસથી ગરમી થાય હવા ઉજાસ જરૂરી છે લાઈફમાં હવે જમવાનું તાણ થઈ ગયું ધીરે ધીરે જમી લઈને પછી મળી તો મિત્રો આપણે આવી ગઈએ આપણે રૂમમાં ને કાલે મિત્રો શું કર્યું હતું ખબર છે વિડીયો બનાવતો ભૂલી ગયો ખબર જ ના પડી ઓલો શું કે બિગ બોસ જોતો ક્યારે નીચે જઈને હોઈ ગયો ને કાંઈ ખબર જ ના પડી ભાઈ સવારે જોયું ને વિડીયો અરે હું કહું કાલે વિડીયો બનાવતો તો ભૂલી ગયો હું બહુ કરી હું બોલ્યો આવું ક્યારેક જ થાય કેમ કે વધારે પડતું ના થાય ક્યારેક થઈ જાય તો અત્યારે તો નહીં જ થાય કેમ કે આજનો વિડીયો તો આપણે પૂરો કરશે મિત્રો થોડીક તબિયત આજે થોડીક ડાઉન થઈ ગઈ છે કેમ કે વરસાદ ને માહોલ એક તો ઠંડો રહીએ ને ઉપરથી ઊંઘીએ આમ જગાઈ બહુ જાય છે ખોટું હું એટલે જગાઈ જાય એટલે આપણે જોઈએ માથું દુખે જો પરસીનું વરે અત્યારે શું કરી થોડીક વાર આરામ કરી અને ભાઈ વહેલા હોઈ જાય અહીંયા આજે કેમ કે હવે જાગવાની રહેવાનું નથી હળદી બળદી થઈ જાય ગઈ તો મિત્રો આપણે અત્યારે વાગ્યા 12 ને આપણને વિડીયો એડિટ કરીને અત્યારે ટાઈમ મળ્યો બિગ બોસ જોવાનો એ જસ્ટ ચાલુ જ કર્યું છે જો મિત્રો 12 વાગ્યા ને આપણે ચાલુ કર્યું છે તો બિગ બોસનું એપિસોડ જોઈ નાખી પછી આપણે નીચે જઈશું ને પછી નીચે જઈને આપણે સમાપ્ત કરશું બ્લોગને તો નીચે જઈને થોડો વિડીયો બનાવવાનો છે તો મળીએ આપણે થોડીક વાર તો ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગઈએ હવે થોડું ઘણું નીચે કામ કીધું હતું ને તમને તો કામ છે ને તો ખબર છે તમને વિડીયો અપલોડ કરો એ વાઈફાઈ લઈને એ ઘરના મોબાઈલ તો આપણે જાય ઘરમાં અને વાઈફાઈ લઈને તો મિત્રો મૂંગફલી ને દાણા આમ તો મારે નાના કૂતરા રાડું રાખે